જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને હું તમને કહીશ, તમને જાણવા મળે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, નક્કી ના કરતા. દેવ દુઃખ આપણને કેવી રીતે જણાવે છે? જ્યારે જીવનમાં વારંવાર મુશ્કેલી આવે, કામ અટકી જાય અને શાંતિ ન મળે અને ગરીબાઈથી બહાર નીકળવાનો રસ્તો દેખાય નહીં, ત્યારે ઘણા લોકોને તેને ઈશ્વરની પરીક્ષા માને છે. પરંતુ દરેક દુઃખ ભગવાનની સજા હોય એવું જરૂરી નથી. ઘણા વખત દુઃખ આપણને ધીરજ, મહેનત, સાચો માર્ગ, પોતાના કર્મ સુધારવાનો સંદેશ આપે છે. જો તમને લાગે છે કે ગરીબાઈ અને મુશ્કેલીઓ સતત અટકી ગઈ છે, તો નિરાશ થશો નહીં. શ્રદ્ધા રાખો, સારા કર્મ કરો, મહેનત ચાલુ રાખો, ભગવાન પર વિશ્વાસ રાખો. સમય બદલાતા વાર નહીં લાગે અને સમય ઘણાનો બદલાઈ પણ ગયો છે મિત્રો. જીવનમાં તમને જન્મ ભગવાને આપ્યો છે અને તમને હાથ પર કોઈ ગોળ કાપણ કે કોઈ વસ્તુ આપી નથી. તમે બે હાથે કામ કરી શકો છો. પગ તમારા સહી સલામત છે, આંખ તમારી સહી સલામત છે, તમારા શરીરના અંગ બધા સહી સલામત છે. તો ઘણા વિડીયોને તમે જોતા હશો, કોઈને હાથ નથી હોતો, એક પગ નથી હોતો, પણ છતાં હાર નથી માનતા જીવનમાં. તો ભગવાનનું કહેવું છે કે તમારે જે જિંદગી મળી છે તો એનો સદુપયોગ કરો, તો જીવનમાં કદી દુઃખ કે કોઈ દિવસ તમારે પડતી નહીં આવે. અને સમય મળ્યો છે તો સમયની કદર કરતા શીખો અને તમારી પાસે કંઈક પૈસા હશે તો કોઈ ગરીબની સેવા કરવામાં કાઢો મિત્રો, તો જ જીવનમાં સફળ થવું. તો મિત્રો, આપણે ભગવાનના ભરોસે હોઈએ છીએ બરાબર, પણ હું એક એક્ઝામ્પલ આપું છું કે હું છું ભગવાન કરી અને કામે ના જાઉં, કામ ના કરું, ધંધો ના કરું, કોઈ પણ કામ ના કરું, તો જીવનમાં કોઈ દિવસ પ્રગતિ મિત્રો થવાની નથી. કેમ કે આ કળયુગ છે. હાલ પૈસાથી મોટું લોકો કોઈ ગણતા નથી મિત્રો. અને પૈસા કમાવા, ઘર ચલાવવા માટે પૈસા કમાવા બહુ જ જરૂરી છે. તમે સેવા શ્રદ્ધા કરો એ બરાબર છે, પણ કામે છતાંય કરવું પડે મિત્રો. તમારે કામ જવાનું, તમે સવારે ઉઠી નાહી ધોઈને દીવાબત્તી કરો, ભગવાનની સેવા કરો અને સાંજે આવો ભગવાનને નમી અને જમવાનું જમો. ભગવાને જે જમવાનું આપ્યું છે મિત્રો, આપણે કોઈ મોટા નથી, પણ તમારે ઘરે દાળ રોટલા હોય તો પણ મિત્રો ખાઈ લેવા, તો એના પણ કોઈ મેળું નથી. જે ગરીબ રાતે ખાવાનું પણ ઠેકાણું હોતું નથી, એમને જઈને પૂછ્યું કે ખાવાની કદર કેમ થાય ને કેવી રીતે થાય મિત્રો. આપણે મિત્રો કોઈનો વિરોધ કરતા નથી અને વિડીયો બનાવે છીએ તો કોઈનો સાચો માર્ગ દેખાય એ માટે જ બનાવે છે મિત્રો. અને તમે જે ગયા વિડીયોની ખોખાર મેલડીમાંનો વિડીયો બનાવ્યો છે, એમાં 1000 વ્યૂઝ આવી ગયા છે મિત્રો. અને મને એવું લાગે છે હજી કાન વ્યૂઝ એની અંદર આવશે મિત્રો. વિડીયો તમે જુઓ છો, પણ મિત્રો આવી સલાહ આપીએ છીએ બરાબર, પણ તમે એક લાઇક ના કરો તો મિત્રો વિડીયો બનાવતા કેટલી મહેનત લાગી હશે અને જાણકારી તમને કોઈ નહીં આપી હોય મિત્રો. એક સાચો માર્ગ બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ તમે આ મિત્રો, તો જો તમે માતાજીને માનતા હોય, માતાજીની વાર્તાઓ સાંભળતા હોય, તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કે આવા વિડીયો આવતા રહેશે અને માતાજીના જ વિડીયો આ ચેનલ પર આવે છે. અને તમે જેવો રિસ્પોન્સ આપશો, જેવો લાઇક શેર કરશો, એવા વિડીયો આ ચેનલ પર આવતા રહેશે મિત્રો. અને હું એમ જ કહું છું કે તમને મળ્યા છે તો કોઈકની સેવા કરો અને મા બાપની સેવા કરો મિત્રો. એ આપણા જીવતા જાગતા ભગવાન જ છે, પણ અમુક લોકો માનતા નથી. અને જે માને છે એમનો સમય બદલાતા વાર નહીં લાગે મિત્રો. કેમ કે મા બાપ એ આપણા મોટા ભગવાન છે. કહેવત છે કે ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી રાજી હોય. આપણા મા બાપ રાજી હોય તો જ ભગવાન કે માતાજી રાજી હોય છે મિત્રો. તો જય મેરડીમાં, જય ખોખાર મેરડીમાં. આ ચેનલ પર 2000 વ્યૂઝ તો આવવા જ જોઈએ મિત્રો. જય માતાજી.